સવારના વહેલા 8 વાગે સીધા સલૂને પહોંચી ગયા હતા, કેમ કે આજે તો અમારા બ્લોસમ ફેમિલી સલૂનની સેકન્ડ બ્રાન્ચની ફર્સ્ટ યર એનિવર્સરી છે, એટલે મસ્ત મજાના હેર વોશ કરીને રેડી થઈને સીધા પહોંચી ગયા બીજી બ્રાન્ચે. તમને ખબર જ છે કેક કાપો તો ચાલુ જ એનિવર્સરી હોય કે બર્થડે હોય, એટલે આપણે તો જીરો ને ટાટા બાય બાય કરી દીધું ને ફર્સ્ટ યર એનિવર્સરીનું સેલિબ્રેશન કરીને સ્વામીને કીધું, એટલે આપણે બે જણ આવી હાલો જગ્યા બદલાવ કીધું, બધા રહી જાય. પછી તો સોફાની જગ્યા બદલાઈને બધા સાથે સરસ મજાનું કેક કટિંગ કર્યું. પછી તો ઢગલો એક વિડીયો લીધા ને ફોટા લીધા ને ત્યાં જઈને મારા પેટમાં શાંતિ થઈ. એટલે આપણે હવારમાં કઈ નાસ્તાની જરૂર નથી પડી. આમ જોઈએ 9 વાગ્યામાં તમારા ક્લાયન્ટ આવવાનું ચાલુ થઈ ગયું. અને સ્વામીએ તો જોઈએ નાના બેબીના હેર કટ કરવાનું ચાલુ કરી દીધું, પણ આ નાનું ઢીંગલું એવું તોફાન કરતું હતું ને આમ જોઈએ પાપાની પરી હતી હો. પછી તો મેદાનમાં થઈ ગયા મારા જેઠ બાપાની એન્ટ્રી ને એમનું પ્રિય કામ ચાલુ કરી દીધું હતું ને આપણે તો આપણું કામ ચાલુ કરી દીધું. હું તો વિડીયો લેતી હતી ને કેમેરામાં જોઈને મનમાં એવું વિચાર થશે કે બાઈનું મારે કાવ કરું જ્યાં હોય ને નકર વિડીયો જ ઉતારી રાખે. અને આજ તો મેં સવારથી નક્કી કર્યું હતું કે જે લોકો મારા વ્લોગ જોઈને આવે છે ને બધાને પકડી મારા વ્લોગમાં લેવા છે. સલૂને આવીને ગાઈસ તમારા છોકરાઓની તો ઉપાધિ કરવાની જ નહીં. હું ને લગભગ તો અમારા સ્ટાફ બધા રમેડા જ રાખતા, પણ અમુક છોકરા હોય ને ટેટા કર્યા જ રાખે ને રોયા જ રાખે, એટલું રમાડીને તોય રોયા રાખે. એટલે પછી ઈ તો એના મમ્મી પાસે જ રહી. સવારથી લઈને બપોર ખાવા આવ્યું પણ રોટલા ખાવાનો વારો જ ન. મને તો પેટમાં બુડબુડિયા બોલતા જ મેં કહ્યું સ્વામી મારી બાજુ આવે તો કઈ એને કહું, પણ એને મારા સામું જોવાનો ટાઈમ જ નહોતો. અને ક્લાયન્ટ આવીને એવું કહે કે તમારા વ્લોગ બહુ જ મસ્ત છે ને બહુ મજા આવે જોવાની. આ તો સ્વામી છે ને એક નજરે મારા સામું જોઈને હસવા માંડે. આ છોકરીઓ છે ને ઠેઠ સાપરથી આવ્યા હતા હેર કટ માટે, એટલે આપણે તો પકડીને બધાને વ્લોગમાં લઈ લીધા. અને અમારા જેઠ બાબા જોઈ લે પેલા છે ને છોકરા રમાડી લે એમની પાસે રમવા માંડે ને પછી એને દાંત કાઢતા હેર કટ કરી લે. અને સ્વામીએ તો જોઈને હેર ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી હતી ને અમારા બધા રેગ્યુલર ક્લાયન્ટ આવીને કોંગ્રેચ્યુલેશન કહેતા, એટલે આપણે બધાને થેન્ક યુ કહેતા હતા. અને કામમાં બપોરના 3:30 થઈ ગયા. સ્ટાફ માટે જમવાનું મંગાવીને બધાને ટર્ન બાય ટર્ન જમવા બેસાડ્યા. અને આ ક્લાયન્ટને આપણે જ હસીને કીધું તમારા બેબી ગર્લ આવશે ને તો સારો અમારે એક નવા ક્લાયન્ટ વધી જશે. પછી તો જોઈ લો બધા પોતપોતાનું કામ જ કરતા હતા. હાઈના 4:30-5 વાગ્યા ને એટલે આપણે તો ચા મંગાવીને સરસ મજાનો ચાનો કાંટો ચડાવી દીધો. કીધું હા હવે કઈક મજા આવી છે ને. પછી તો જોઈ લો એક નાનો વિડીયો લઈ લીધો, નકર હું વિડીયો વગર રહી જાત. સ્ટાફને થોડોક બ્રેક આપવો પડે ને, એક પછી એક બધે જમવા બેઠા હતા ને લાવો મેં હું થોડીક હેલ્પ કરાવી લો. મને ખાલી ડ્રાયર કરતા આવડે, જેઠ બાબા મારા દાંત કાઢતા હતા. સ્વામી તો જોઈ લો મેં કામ કરતી હતી તો મારા સામું નહોતા જોતા. ગઈ આખી રાત અમે જઈ ગયા હતા ને બધું ડેકોરેશન કરતા હતા. એનો વ્લોગ બાકી છે, હું જરૂરથી પોસ્ટ કરીશ. ને હવે તો હાંજના 5:30 થઈ ગયા. મારું તો એટલું માથું દુખતું હતું ને મને નીંદર આવતી હતી. ગઈ સ્વામી પણ આખી રાત જઈ ગયા હતા ને આખો દી કામ કરે એટલે માથું તો દુખવાનું છે ને. આ ચોકલેટ છે ને મેં બર્થડે માં આપી હતી, અત્યારે ખોલીને ખાઈ છે. તો બેઠા બે માણસ સરસ મને ચોકલેટ ખાધી, મારું તો માથું દુખતું. સ્વામીને કીધું હાલો ને બહાર આટો મારતા. પછી તમે ઉપર ગયા ને તો 6-6:30 સરસ મજાનો વ્યૂ આવતો એટલે એક વિડીયો લઈ લીધો, પણ આ વિડીયો મને ભારે પડ્યો, મારે ભફીંડો થઈ ગયો. ગાઈસ ઉતાવળમાં એક પગ ભૂલાઈ ગયું ને એટલે હું તો રસ્તામાં ઢોરાઈ ગયો ગાઈસ, અને મને પગમાં લાગી ગયું. અને સ્વામી તો મને જેમ હસતા હતા ને એને જેમ તો મને એટલું બધું હસવું આવતું હતું. પછી જોઈ લો ખોટા નાટક કરે વિડીયો લેવા હાટો હાથ પકડીને હાલતા હતા, પણ હાવ ખોટું થયા. ગાઈસ એનિવર્સરી ઓફરમાં અમે બધા ક્લાયન્ટને 50% ડિસ્કાઉન્ટ આપ્યું હતું ને તો 10,000 ની સર્વિસ અમે માત્ર 5-5 હજારમાં કરતા હતા ને અમારો બહુ જીવ બળતો હતો. એટલે ગાઈસ ઓલો જીવ નતો પડતો, દિલથી બહુ સારું લાગતું હતું કે આ ઓફરનો લાભ લેવા માટે કેટલા બધા ક્લાયન્ટ આવ્યા. આખો દિવસ બધા કામ કરીને થાકી ગયા હતા, એટલે રાત્રે તો અમે ફૂલ બ્લોસમ ફેમિલી સલૂન આવી ગયા બધા બહાર જમવા માટે. પછી તો બધાએ સાથે મળીને બહુ મજાક મસ્તી કરીને સરસ મજાની પેટ પૂજા કરીને બહાર નીકળ્યા તો બધા મજાક મસ્તી કરતા હતા. ખબર નહીં આમાં હું બોલતી હતી. પછી મસ્ત મજાનો ફોટો ક્લિક કર્યો. હવે થઈ જાય ઘર ભેગા. મળીએ કાલના નવા વ્લોગમાં. ટાટા બાય બાય ગાઈસ.